હેલો ગાઈસ, હું છું તમારો હરીશ ચુડાસમા. હું આવી ગયો છું નવો વ્લોગ લઈને. હમણાં મારા વચમાં વ્લોગ આવતા નહોતા કેમ કે હું થોડુંક જોબ ઉપર ચડી ગયો હતો, એટલે હું વ્લોગ રોજે રોજ નહોતો બનાવી શકતો. પણ આપણા વ્લોગ ચાલુ તો રહેશે જ બનવાના, મેં તમને કીધું હતું. અને કાંઈ વાંધો નહીં, ડેલી વ્લોગ બને નહીં તો કાંઈ વાંધો નહીં, હું કોક વિડીયો નાખતો રહીશ. ઓકે, તો તમે વ્લોગમાં બનેલા રહેજો, તમે જોતા રહેજો. હું ત્યાં જાઉં છું, અત્યારે હું તૈયાર થઈ ગયો છું, જોઈ શકો છો તમે. જોબ માટે ફૂલ તૈયાર થઈ ગયો છું અને હવે હું નીકળીશ જોબ માટે. અને રસ્તામાં હું તમને દેખાડી દઈશ. ઓકે, તો તમે વ્લોગમાં બનેલા રહેજો, બરાબર ને? હાલો હવે જઈએ આપણે. તો હેલો ગાઈસ, હું છું અહીં હોસ્પિટલમાં, તમે જોઈ રહ્યા છો. હું ચા પીઉં છું, મારો ફોન છે ચાર્જિંગમાં અહીંયા. ગાઈસ, હવે હું ઉપર જાઉં છું આઈસીયુ ના રૂમમાં. તમે જો આ જે સીડી છે આપણે. ગાઈસ, હું આવી ગયો છું આઈસીયુ ના રૂમમાં ઉપર. જોઈ રહ્યા છો, આ છે આઈસીયુ. આપણે બધા આઈસીયુ ના રૂમ છે. આ છે ઓલી સાઈડ છે, ને આ છે આપણે બહારનો વ્યૂ છે. આપણું હોસ્પિટલ નું નામ. તો ગાઈસ, હું આવી ગયો છું આઈસીયુ વાળા રૂમમાં. આ છે બેડ, ઓલી સાઈડ બેડ છે. આઈસીયુ નો રૂમ જ છે ટૂંકમાં. અને અમે હમણાં આજે એક ઓપરેશન હતું, એ પતાવીને અમે આવ્યા છીએ અહીંયા. હું એક જ છું, ડૉક્ટર સાહેબ બધા રૂમમાં છે, પેશન્ટ ભેગા છે. તો લોકમાં બનેલા રહેજો, હું કન્ટિન્યુ કરી જ છે, આપણો લોક ચાલુ જ છે, બરાબર? વ્હાઇટ એંગલમાં આવી ગયો રૂમમાં. આ છે રૂમ, બરાબર? જોઈ શકો છો ગાઈસ. रामदूतं महाबलं अंजनीसूतं कपीश्वरं भक्तवान्. તો ગાઈસ, તમે જોઈ શકો છો, હું અહીંયા આવ્યો છું હનુમાનજીના મંદિર આગળ. આવી આપણા હનુમાનજી છે. ઓકે, હું ઘરે કામે જોબ થી આવતો હતો, અહીંયા આપણે વચમાં મંદિર જોયું છે. એમાં જો શનિવાર આપે છે હનુમાનજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે આવ્યા છીએ અત્યારે, જોઈ શકો છો તમે બહારથી. આપણે રામેશ્વર મહાદેવ મંદિર છે. ના, બીજું છે આપણે શનિદેવ ભગવાનનું મંદિર છે આપણે. ઓકે, તો ગાઈસ, તો આપણે રિટર્ન થઈ ગયા છીએ. હવે આપણે હનુમાનજીના મંદિરે ગયા હતા, કે તમને વ્યૂ દેખાડ્યું, બરોબર? ઓકે, હવે આપણે જાય છીએ ઘરે. જોબ થી નીકળી ગયા છીએ અને જોઈ લઈએ તમે આગળનો વ્યૂ. આપણે વિશાલભાઈ આવ્યા, આપણા જીજાજી. ઓકે, અમે સાહિલભાઈ હાલ તો બ્લોગ માં આવતા નથી, તમને એવું લાગશે, બરોબર? પણ હવે આવશે, કઈ વાંધો નહીં, આપણે ટેન્શન નથી. ઘરે જોઈએ. ગાઈસ, તમે જોઈ શકો છો, આપણે પહોંચી ગયા છીએ ઘરે, બરોબર? જો ઉપરથી આવી ગયા છીએ, આપણે જઈ ઘરે, બરોબર? ઉપર મમ્મી પપ્પા આપણે આવી ગયા છીએ ઘરે. આ છે પપ્પા, છે બેન ને આપણે પગે લાગી લઈએ. ઓકે ગાઈસ, તમે જોઈ શકો છો, ઘરે પહોંચી ગયો છું અને આ રહ્યો આપણો ઇંજુડો. આપણો એન્જો, સોરી, આ સિમ્બા. એન્જો, આપણે એન્જા નહીં મળતા આવ્યો. હટો તો મમ્મી, એન્જા આ રહ્યો આપણો એન્જો. મારો દીકરો શું કરે? મારો દીકરો જતો ઉતો છે, ઓલો હેરાન કરતો હોય છે એને. આપણો સિમ્બા છે, એ ઇન્જાન બહુ હેરાન કરતો હોય છે, બરોબર? તો ગાઈસ, હું આવી ગયો છું પાછો. જમીન બમી લીધું છે, બરાબર? જમાઈ ગયું છે, બધા ફેમિલી, જીજાજી અને શીતલબેન વયા ગયા છે એના ઘરે, અને ઇન્જોને લઈ ગયા છે, બરોબર? એટલે હવે ઇન્જોની તો કાંઈ ટેન્શન નથી. આપણે એક સિમ્બા છે, એ રખડતો હોય ને એની ટેન્શન હોય આપણને, બરોબર? તો હવે આપણે હોવાની તૈયારી તો થઈ ગઈ જોઈએ. તમે જોઈ જ શકતા હશો, હું નાઇટ શૂટમાં આવી ગયો છું અને અમારે શું છે, બરોબર? કેમ કે સવારે આપણે વહેલું ઉઠશી ને, જોવું ઉપર જવાનું છે.
મારે જવાનું 8 વાગે હોય છે, પણ હું ઉઠી 6 વાગે જ જાઉં છું, બરોબર? એની પહેલા જ એટલે આપણે ત્યાં વહેલા પહોંચી શકીએ ટાઈમસર, એટલે આપણું કામ વહેલું પતે, આપણે વહેલા થાય નવરા થઈ જાય. પછી બાકી મારે જોબનું તો મારે છે ને 12 કલાક છે ટૂંકમાં, 8 થી 8નું છે. એટલે તો ભલે વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી, બરોબર? લાઈક, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી દેજો. તમારા માટે હું મહેનત કરું છું, મારો વ્લોગ હું બનાવી રહ્યા છું. હમણાં વ્લોગ આવતો નહોતો વચમાં, પણ એમાં એવું હતું મારું જોબનું કરતો હતો, એટલે હું વ્લોગ નહોતો બનાવી શકતો વચમાં. સમજો છો ને તમે મારી વાતને? તો કાંઈ વાંધો નથી, પણ હવે હું વ્લોગ બનાવીશ, બરાબર? કોક વાર મારો વ્લોગ બનાવતો હોઈશ, તમે ટેન્શન ના લેતા, બરાબર? અને લાઈક, સબસ્ક્રાઈબ, સપોર્ટ કરજો તમારા ભાઈને. તમારા સપોર્ટથી હું આગળ વધીશ. તમારો સપોર્ટ હશે તો જ હું આગળ વધી શકીશ ગાઈસ. તમે જોઈ શકો છો હું મહેનત તો કરું જ છું, પણ મને ટાઈમ નથી મળતો ને જોબમાં, એટલે. અને જોબમાં મને વિડીયો ઉતારવાની મનાઈ છે, બટ અંદર ઉતારવા નથી દેતા. હું કોશિશ કરીને તમારા માટેની અંદર વિડીયો ઉતારું છું, બરોબર? તો હું તમારા માટે આટલું કરી શકતો હોય તો તમે થોડોક તો સપોર્ટ આપી શકો ને ગાઈસ. સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, અને આપણે વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. ઓકે, તો આપણે મળીએ કાલકના મળીએ. ઓકે, ગુડ બાય ગાઈસ.